નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપીપળાના વિશ્વકર્મા મંદિર પ્રાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો। કાર્યક્રમ સ્થળે વિવિધ સ્ટોલના માધ્યમથી ભારતીય પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ સહિત યોગના અસાધારણ લાભો વિશે નાગરિકોએ માર્ગદર્શન મેળવ્યું। ભારતીય સંસ્કૃતિની સાથે પ્રાચીન કાળથી સંકળાયેલી આયુર્વેદિક ઉપચાર પ્રણાલી અંગે માર્ગદર્શિત કરવા માટે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નર્મદા દ્વારા રાજપીપળાના વિશ્વકર્મા મંદિર પરિસરમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો, જેના ઉદ્ઘાટન પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા। તેમણે સૌને સંબોધિત કર્યા। જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, ડોક્ટર નેહા પરમાર, વૈદ્ય યોગેશ વસાવા, વિશ્વકર્મા મંદિરના ટ્રસ્ટી પ્રકાશ પંચાલ સહિત જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત નાગરિકોએ આયુષ મેળામાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી। રાજપીપળા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં મારી સાથે જિલ્લા પંચાયતના ચેરમેન રશ્મિતાબેન તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા ધર્મિષ્ઠાબેન તેમજ આ કાર્યક્રમને અને સુંદર એવું આયોજન કર્યું એવું માયાબેન। આ આયુષ મેળાની અંદર દરેક તાલુકાના ડૉક્ટરો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા, તેમજ અહીંયા આગળ અનેક અલગ પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા અને દરેક લાભાર્થીઓને આ સ્ટોલનું માર્ગદર્શન આપવામાં આવ્યું। રાજપીપળાની અંદર જિલ્લા કક્ષાનો નર્મદા જિલ્લા કક્ષાનો આપણે એક આયુષ મેળો અને આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારશ્રીનો ખાસ અભિગમ એ છે કે જન આરોગ્યની સુખાકારી અને આમ જનતા ખાસ કરીને આયુર્વેદનો જે બે હેતુ છે, સ્વસ્થ રહેવાનો હેતુ અને જે રોગ થયા પછીનો જે ચિકિત્સાનો હેતુ છે, એ બંને ફૂલફિલ થાય એના માટે આપણે એક ખૂબ સરસ મજાનો આયુષ મેળાનું એક સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે આયોજન કરવામાં આવ્યું છે। હોસ્પિટલ પણ આપણે ત્યાં જે કાર્યરત છે એમાં પંચકર્મ અને અગ્નિકર્મ સારવાર પણ થાય છે। એ ઉપરાંત આપણા નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાની અંદર આપણા આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાઓ આવેલા છે। એ આયુર્વેદ અને હોમિયોપેથી દવા ચિકિત્સાનો લાભ લે। એ ઉપરાંત આપણે નવ હેલ્થ અને વેલનેસ સેન્ટર છે કે જેમાં આપણે જન આરોગ્યની સુખાકારી એટલે સ્વસ્થવૃત રહેવા માટેના જે હેતુ છે એ માટે આપણે યોગનું પણ આપણે નિદર્શનને બધું કરીએ છીએ। તો સૌને એ લાભ મળે એ હેતુસર આપણે આ આયુષ મેળાનું આયોજન કર્યું છે।